આપણે આત્મસાત કરી શકીએ. તો કાલે આપણે દર્શન કર્યું કે ભગવાનનું પ્રાગટ્ય મથુરામાં થયું અને મથુરાથી પછી આપ ગોકુળ પધાર્યા. તો હું સંક્ષેપમાં મહાપ્રભુજી જે આપણને પ્રભુના પ્રાગટ્યનું દર્શન કરાવે છે એ અર્થ સમજી અને આપણે આગળ આનંદ મહોત્સવના ક્રમમાં ચાલીશું. શ્રી વલ્લભ આપણને એમ આજ્ઞા કરે છે કે જે વખતે પ્રભુનું પ્રાગટ્ય મથુરાના કારાગૃહમાં થયું એ જ વખતે પ્રભુ એક સ્વરૂપે યશોદાજીને ત્યાં ગોકુળમાં પણ પ્રગટ્યા છે. મહાપ્રભુજીએ પ્રભુનું પ્રાગટ્ય એક સાથે બે જગ્યાએ માન્યું છે. ક્યાં ક્યાં? મથુરામાં પણ અને ગોકુલમાં પણ. તો કહે કે મથુરામાં જે પ્રભુ પ્રગટ્યા એ કોણ અને ગોકુલમાં પ્રગટ્યા એ કોણ? તો આપ કહે કે મથુરામાં પ્રભુ પ્રગટ્યા એ કોણ છે? બોલે ધર્મ વિશિષ્ટ સ્વરૂપ. અને ગોકુળમાં જે પ્રભુ પ્રગટ્યા એ મૂળ ધર્મી સ્વરૂપ. યદિ બે જગ્યાએ પ્રભુ પ્રગટ્યા છે તો વસુદેવજી જ્યારે યોગમાયાને લઈને યશોદાજીની પાસે ગયા, પ્રભુને લઈને યશોદાજી પાસે ગયા, તો ત્યાં যদি બીજા પ્રભુ પ્રગટ્યા હતા તો દેખાયા કેમ નહીં? તો કહે કે ત્યાં યશોદાજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા છે એ યોગ માયા સાથે પ્રગટ્યા છે. એટલે મથુરામાં પ્રગટેલા પ્રભુને લઈને જ્યારે વસુદેવજી પધાર્યા અને ગોકુળમાં યોગ માયા સહિત જે પ્રભુ પ્રગટ્યા છે, યોગ માયાથી આચ્છાદિત હોવાને કારણે દેખાયા નહીં. અને મથુરામાં પ્રગટેલું એ સ્વરૂપ જ્યારે વસુદેવજીએ યશોદાજીની પાસે પધરાયું તો ગોકુળમાં પ્રગટેલા સ્વરૂપની અંદર આ મથુરામાં પ્રગટેલું સ્વરૂપ વિલીન થયું. કહેવાય કે મથુરામાં જે પ્રભુ પ્રગટ્યા એમણે કઈ લીલા કરી? બોલે જેટલા પણ દૈત્યોને માર્યા, રાક્ષસોને માર્યા એ કોણે? કે જે મથુરામાં પ્રગટ્યા હતા. અને જે સ્વરૂપે ગોકુળમાં પ્રગટ્યા એણે માત્ર રાસ લીલા કરી છે. અને કહેવાય કે જ્યારે અક્રૂરજી પ્રભુને પધરાવવા માટે વ્રજમાં આવ્યા અને અક્રૂરજી સાથે વ્રજ છોડીને જે મથુરા પધાર્યા એ કયા પ્રભુ હતા? જે મથુરામાં પ્રગટ્યા હતા. બાકી ગોકુલમાં પ્રગટેલા પ્રભુ વ્રજ છોડીને ક્યાંય બહાર પધાર્યા જ નથી. એ સદા વ્રજમાં બિરાજે છે. તો આપણને લાગે મહાપ્રભુજી આ પ્રમાણ આપ્યું, પણ ભાગવતમાં અને અન્ય શાસ્ત્રમાં પણ આ પ્રમાણ મળે. તો કહેવાય જ્યારે નંદ મહોત્સવનું વર્ણન અહીંયા સુખદેવજી કરે છે તો શું વર્ણન કરતા કહે? નંદ સ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના આહૂય વિપ્રા વેદજ્ઞા સ્નાત શુચિ. જ્યારે નંદ મહોત્સવનું વર્ણન કરે છે તો એમ કહ્યું નંદરાયજીને ત્યાં એમના આત્મજનો જન્મ થયો અને નંદરાયજીએ નંદ મહોત્સવ મનાવ્યો. આ લાઈન બોલી જાઓ. મેં શું કહ્યું? સુખદેવજી શું કહે છે કે નંદરાયજીને ત્યાં એમના આત્મજનો જન્મ થયો અને નંદરાયજીએ નંદ મહોત્સવ ઉજવ્યો. આ ત્રણ સેન્ટેન્સ તો એક વાક્ય છે. કોણ બોલી જશે? નંદરાયજીને ત્યાં એમના આત્મજનો જન્મ થયો અને નંદરાયજીએ નંદ મહોત્સવ ઉજવ્યો. તો આત્મજ એટલે શું? આત્મજ કોને કહેવાય? હા, બાજુવાળાને પૂછવાની છૂટ છે, જો ખબર હોય એને તો. હા, આત્મજ કોને કહેવાય? કોના? પોતાના હોય એને તો આત્મીય કહેવાય. આત્મજ કોને કહેવાય? હા, નાનો ભાઈ. આત્મજ કોને કહેવાય? પોતાનો પુત્ર હોય ને એને આત્મજ કહેવાય. અને અહીંયા જો કદાચ નંદ બાબાને ખબર નથી કે મારો નહીં, આ તો વસુદેવજીનો પુત્ર છે, પણ સુખદેવજીને તો ખબર હોય ને. કેવું જોઈતું હતું? સ્વાત્મજમ મત્વા, પોતાનો પુત્ર માનીને નંદ મહોત્સવ ઉજવ્યો. પણ ના, સુખદેવજી પણ બોલ્યા છે નંદસ્વાત્મજ ઉત્પન્ને. નંદરાયજીને ઘેર એમના આત્મજનો જન્મ થયો છે. અને બીજો પ્રમાણ હરિવંશ પુરાણની અંદર જો આપણે ત્યાં જન્મના જે 8.5 શ્લોક બોલવામાં આવે ને
એમાં એમ ન કહ્યું વસુદેવજીને ત્યાં પ્રગટ્યા, એમ ન કહ્યું નંદરાયજીને ત્યાં પ્રગટ્યા, પણ શું કહ્યું? દેવકી દેવ રૂપિણ્યામ વિષ્ણુ સર્વગુહાશય. દેવકીજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા એમ કહ્યું. તો મને બતાવો દેવકીજી ક્યાં હતા એ વખતે? ખબર પડે આપણને, ખ્યાલ તો છે ને? બહુ સરસ, કારાગૃહમાં હતા. પણ અહીંયા મહાપ્રભુજી કહે છે કે દેવકીજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા એમ કહીને પણ પ્રભુનું પ્રાગટ્ય બંને જગ્યાએ બતાવ્યું. તમને લાગશે બંને જગ્યાએ કેવી રીતે હોઈ શકે? દેવકીજી તો મથુરાના કારાગૃહમાં છે, પણ એના માટે આપણે જોવું પડશે હરિવંશ પુરાણ. અને હરિવંશ પુરાણની અંદર એ ઉલ્લેખ મળે છે કે દ્વૈ નામની નંદ ભાર્યયા યશોદા દેવકીતિ ચ. હરિવંશ પુરાણની અંદર એમ કહેવામાં આવ્યું છે યશોદા મૈયાને પણ બે નામ હતા. કેટલા નામ હતા? દ્વૈ નામની નંદ ભાર્યયા. એક એમનું નામ હતું યશોદા અને બીજું એમનું ઘરનું નામ દેવકી પણ હતું. દ્વૈ નામની નંદ ભાર્યયા યશોદા દેવકી ચ. અને સમાન નામ હોવાને કારણે બંનેમાં પ્રીતિ હતી. માટે અહીંયા દેવકીજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા એમ કહીને બંને જગ્યાએ પ્રાગટ્ય બતાવ્યું. જો વસુદેવજીને ત્યાં પ્રગટ્યા એમ કહ્યું હોત તો મથુરામાં માનવું પડત. જો નંદરાયજીને ત્યાં પ્રગટ્યા એમ કહીએ તો ગોકુલમાં માનવું પડતું. પણ અહીંયા કહ્યું દેવકીજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા. હવે દેવકીજી ક્યાં ક્યાં છે? મથુરામાં તો છે, અને યશોદાજીનું પણ બીજું નામ શું છે? દેવકીજી. તો હવે દેવકીજી ક્યાં છે? બોલે બંને જગ્યાએ. જેને કહેવાય દેહલી દીપક ન્યાય. બે ઓરડાની વચ્ચે ઉમરો હોય, એમાં તમે દીવો કરો તો એ દીવો કયા ઓરડામાં પ્રકાશ કરે? હા, બંનેમાં. એવી રીતે દેવકીજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા એમ કહીને પણ પ્રભુનું પ્રાગટ્ય બંને જગ્યાએ બતાવ્યું. અને કાલે આપણે જોયું કે જ્યારે યોગમાયાને લઈને વસુદેવજી પાછા કારાગૃહમાં આવ્યા અને યોગમાયાએ જોર જોરથી રડવાનો પ્રારંભ કર્યો. અને જ્યાં રડવાનો પ્રારંભ કર્યો અને કંસ ભાગતો ભાગતો આવ્યો કે દેવકીના અષ્ટમ ગર્ભનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે, મારો કાળ આવી ચૂક્યો છે. અને જ્યાં ભાગતો ભાગતો આવ્યો અને જોયું કે આ તો કન્યા છે. કંસ કહે કે ભલે કન્યા હોય કે કોઈ પણ કેમ ના હોય, આ મારો કાળ છે અને એને જીવતો ના રહેવા દો. એમ વિચાર કરી પેલી કન્યાના બંને પગો પકડ્યા અને જ્યાં જમીનમાં પછાડવા જાય હાથમાંથી કન્યા છૂટી અને અષ્ટભુજાધારી જગદંબાનું રૂપ લઈને જોરથી પગની ઠોકર કંસના મુખ પર મારી અને કહે, અરે મૂર્ખ કંસ, તું મને શું મારી રહ્યો છે? તને મારવા વાળો તો ક્યારનો વજમાં પ્રાગટ્ય લઈ ચૂક્યો છે. અને કંસને લાગ્યું, અરે આ મેં આ શું ભૂલ કરી દીધી? મારા બહેનના બાળકોને મેં નાહક મારી દીધા. પણ એ જ વખતે એણે બધા દૈત્યોને મળવા માટે બોલાવ્યા પોતાની પાસે, ચર્ચા વિચારણા કરવા માટે. અને ત્યાં ગોકુળમાં નંદ મહોત્સવની તૈયારી થવા લાગી. જ્યારે નંદ બાબાને ખબર પડી કે મારે ઘેર લાલાનું પ્રાગટ્ય થયું છે, અને નંદ બાબા તો મહામના થયા અને કેવા એ જ વખતે 2 લાખ ગાયોનું દાન કર્યું. એમના પગની ખરી ચાંદીથી મળી, શિંગડા સોનેથી મળ્યા અને ઉપર રેશમી વસ્ત્ર પધરાવી અને 2 લાખ ગાયોનું દાન કર્યું. અને તલથી ઢકેલા 7 પર્વતો જેની અંદર રત્નો, ઝવેરાત, હીરા, પન્ના, માણેક ભરી ભરીને દાન કર્યા છે. અને કહેવાય કે જ્યારે વ્રજવાસીઓને સમાચાર મળ્યા કે પ્રભુનું પ્રાગટ્ય વ્રજમાં થયું છે, તો જ્યારે આનંદના સમાચાર હોય ને તો આનંદના સમાચાર એની વધાઈ આપણે ધીમે ધીમે ન આપીએ. આપણે હેલો પાડી પાડીને ગોપાળોને બોલાવીએ કે આજે નંદાલયમાં બધાઈ છે અને હળી મળીને ચાલવાનું છે. તો આપણે પણ અહીંયા છીએ તો આપણને નંદ મહોત્સવની વધાઈ સંભળાય છે કે નહીં ખબર કેવી રીતે પડે? જો એક તરફ કંસે એના દૈત્યોને મળવા બોલાવ્યા છે મીટિંગમાં, અને એક તરફ નંદરાયજી નંદ મહોત્સવ કરી રહ્યા છે, તો આપણને ખબર કેવી રીતે પડે કે આપણે મીટિંગમાં બેઠા છીએ કે નંદ મહોત્સવમાં બેઠા છીએ? નંદ મહોત્સવમાં બેઠા છીએ ખબર ત્યારે પડે કે જ્યારે નંદ મહોત્સવની વધાઈ સખાઓ આપે તો કેવી રીતે આપે? હેરી હે કહીને. અને હેરી હે સાંભળીને અહીંયાથી તમારે જવાબ શું આપવાનો? ભૈયા હો. શું કહેવાનું? એકવાર રિહર્સલ કરી લઈએ. હેરી હે બોલ. હેરી હે ભૈયા હો. ફરી એકવાર. હે
નંદરાય કે આનંદ ભયો હેરી હે ભૈયા હો આજ નંદરાય કે આનંદ ભયો નાચત ગોપી કરત કોલાહલ મંગલ ચાર થયો હેરી હે ભૈયા હો આજ નંદરાય કે આનંદ ભયો હેરી હે હેરી એ કહીને બોલાવે અને એક એક ઘરમાંથી ગો ભૈયા હો કરી કરીને નીકળી રહ્યા છે. અને જુઓ તો ખરા, નાચત ગોપી કરત કોલાહલ. જ્યારે ગોપીઓને એટલા સમાચાર મળ્યા કે નંદરાયજીને ઘેર લાલો પ્રગટ્યો છે, નથી કોઈ ગીત, નથી સંગીત કે નથી તાલ, પણ નર્તન એમના હૃદયમાંથી હિલોર લેવા લાગ્યું. જાણે આ મનના તાર વાગી રહ્યા છે, હૃદયના ધબકારાના તાલમાં એ ગોપીઓ નૃત્ય કરી રહી છે. અને એક એક ગોપીને જ્યારે સમાચાર મળે છે કે મારા પ્રભુ પ્રગટે છે, મારા પ્રભુ પ્રગટે છે, બોલે પ્રભુના દર્શન કરવા જવું છે તો એવી રીતે જઈએ કે પ્રભુને સુખ મળે. અને ગોપીઓ સુંદર શૃંગાર કરવા લાગી. કોઈ ગોપીએ થોડું કુમકુમ લઈને મસ્તક ઉપર બિંદી કરી. બીજી ગોપી કહે કે મસ્તક પર બિંદી કેમ કરે છે? બોલે પ્રભુ જુએ તો પ્રભુને સુખ મળે. પેલી કહે તે આટલી બિંદી લગાઈ, પ્રભુને આટલું સુખ મળશે. એને આખો કંકુનો ડબ્બો લઈને માથે નાખી. બીજી ગોપીએ કાજળ લઈને આંખમાં લગાવ્યું. બોલે કાજળ કેમ લગાવે છે? બોલે પ્રભુ જોશે તો સુખ મળશે. તે આટલું કાજળ લગાવ્યું. એને બધું કાજળ લઈને આંખોમાં પોતી દીધું. અહીંયા ગોપીઓને એમ નથી કે અમે સુંદર બનીએ, ગોપીઓને એમ જ છે કે એવું શું કરીએ કે અમારા પ્રભુને સુખ મળે, એવા કેવા થઈને જઈએ કે અમારા પ્રભુને આનંદ મળે. અને આગળ વર્ણન કરતા કહી રહ્યા છે, રાતી પીરી ચોલી પહેરે નૌતન ઝૂમક સારી જોવા ચૌદન અંગ લગાએ સિંદૂર માંગ સમારી હેરી હે ભૈયા હો આજ નંદરાય કે આનંદ ભયો. જેમ જેમ ગોપોને સમાચાર મળ્યા, અને ગોપીઓનું વર્ણન તો સુદાજી એમના પદોમાં કરે છે ને કે જ્યારે ગોપીઓ સુંદર શૃંગાર કરીને પ્રભુના દર્શન કરવા માટે નીકળી છે. અને ગોપીઓ કેવી લાગે છે? રાતી પીરી ચોરીઓ પહેરેલી છે, પિત્ત વર્ણ લાલ વર્ણ અનુરાગનો છે, પિત્ત વર્ણ ઉત્સવનો છે. અને જુઓ તો ખરા, જ્યારે ગોપીઓ ચાલી રહી છે ને તો કેટલીક ગોપીઓના હાથમાં સ્વર્ણના કટોરા છે, એમાં કુમકુમ ભરેલું છે, એની ઉપર અક્ષત છે. અને જુઓ શ્રી મહાપ્રભુજી તો કહે છે કે પ્રભુ પ્રગટ્યા તો નંદ મહોત્સવ ગોપીઓએ મનાવ્યો, ગોપોએ મનાવ્યો, સખાઓએ મનાવ્યો. એટલું જ નહીં, જ્યારે પ્રભુ પ્રગટ્યા તો વ્રજની ભૂમિએ પણ નંદ મહોત્સવ મનાવ્યો છે. બોલે કેવી રીતે? પ્રભુના બે પત્ની છે, શ્રીદેવી અને ભૂદેવી. શ્રીદેવી એટલે લક્ષ્મીજી અને ભૂદેવી એટલે પૃથ્વી. અને જ્યારે ભગવાન વૈકુંઠમાં બિરાજતા હોય ને તો શ્રીદેવી લક્ષ્મીજી એ પ્રભુને એમના ચરણ ભૂમિ ઉપર મૂકવા ન દે. ચરણોમાં બિરાજમાન થઈ જાય લક્ષ્મીજી અને કહે પ્રભુ આપના ચરણ મારા ગોદમાં પધરાવો. અને ભૂદેવીને એટલો તાપ થાય કે મને પ્રભુના ચરણ ક્યારે મળે, મને પ્રભુના ચરણોનો સ્પર્શ ક્યારે મળે. અને જ્યારે ગોપીઓ જઈ રહી છે તો કુમકુમ કેસર કસ્તુરી એ વ્રજની ભૂમિ ઉપર ઉડાવે છે અને કહે છે જેમ અમે શૃંગાર કરીને પ્રભુને મળવા દોડીએ છે એમ હે ભૂદેવી આપ પણ શૃંગાર કરો, કારણ કે પ્રભુ હવે પ્રભુના ચરણારવિંદ આપની ઉપર પડવા
કરવાના છે, અહીંયા જ પ્રભુ ખેલવાના છે, આપને જ પ્રભુ ચરણાનું સુખ આપવાના છે. અને જ્યારે ગોપીઓ હાથમાં કુમકુમના કટોરા લઈને જાય છે, એમાં અક્ષત છે, તો ગોપી કહે કે આ શું છે? ત્યારે સખા કહે આ ગોપીઓના હાથમાં જે સ્વર્ણનો કટોરો છે એ બીજું કાંઈ નહીં, એ ગોપીઓનું સ્વર્ણ જેવું શુદ્ધ હૃદય છે. એમાં ભરેલું લાલ કંકુ કુમકુમ એ ગોપીઓના હૃદયમાં રહેલો પ્રભુ માટેનો અનુરાગ છે. અને એની ઉપર અક્ષત પધરાવ્યા છે અને કહી રહી છે કે પ્રભુ આપના દર્શન કરીને આપના માટેનો જે અનુરાગ અમારા હૃદયમાં છે એવા આશીર્વાદ આપો કે અક્ષત થઈ જાય, અક્ષય થઈ જાય, એનો ક્યારે પણ ક્ષય ન થાય, એટલા માટે અક્ષત ઉપર પધરાયા છે. અને જેમ જેમ ગોપીઓ ચાલે છે, સુદાસજી વર્ણન કરે, એમણે પોતાની ચોટીઓમાં ફૂલના ગજરા લગાવ્યા છે. અને જ્યારે ગોપીઓ દોડતી દોડતી પ્રભુના દર્શન કરવા જાય ત્યારે ફૂલના ગજરામાંથી ફૂલ તૂટી તૂટીને નીચે પડી રહ્યા છે. બોલે કેમ? બોલે મસ્તક પર રહેલા પુષ્પોએ વિચાર કર્યો કે જે ગોપીનું સર્વસ્વ ધન એના પ્રભુ હોય તો અમારું સ્થાન એવી ગોપીઓના મસ્તકમાં નહીં, અમારું સ્થાન તો એવી ગોપીઓના ચરણોમાં છે. એમ કઈ કઈને પુષ્પ નીચે પડવા લાગ્યા. અને આગળ વર્ણન કરતા કહી રહ્યા છે, માખન દૂધ દહ્યો ભર ભાજન સકલ ગ્વાલ લે આયે બાજત બેનો અબહા गावत गीत सुहाए हेरी हे भैया हो आज नंदराय के आनंद भयो. જેટલા જેટલા સખાઓ પણ દર્શન કરવા આવ્યા, એવા સુંદર રેશમી વસ્ત્ર, એવા સુંદર ફેંટા બાંધ્યા. અને જ્યારે પ્રભુના દર્શન કરવા માટે આવ્યા, કોઈ ગોપના માથા ઉપર દહીંની મટકીઓ, કોઈના માથા ઉપર દૂધની મટકીઓ. અને જ્યારે નંદાલયમાં આવતા હતા પહેલા વિચાર કરતા હતા કે આજે તો વધાઈ લેવાનો સમય છે, અમે આ માંગીશું, પેલું માંગીશું, આમ કહીશું, એમ કહીશું. વિચાર કરી કરીને આવ્યા કે આ માંગીશું, પેલું માંગીશું. પણ જ્યાં આવીને પ્રભુના દર્શન કર્યા, બધું માંગવાનું ભૂલ્યા અને પોતે જે પહેરીને આવ્યા હતા એ કાઢી કાઢીને લૂંટાવા લાગ્યા. પહેલા લાગતું હતું કે નંદરાયજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા છે, પણ જ્યારે પ્રભુના દર્શન કર્યા તો લાગ્યું નંદરાયજીને ત્યાં નહીં, અમારા માટે અમારા પ્રભુ પ્રગટ્યા છે. અને નંદ મહોત્સવ અમારે ત્યાં પ્રભુ પ્રગટ્યા છે. અને બધા નાચવા લાગ્યા. એટલા માટે તો નંદ મહોત્સવમાં વસ્તુઓ ઉછાળવામાં કેમ આવે? ત્યાં વાંટવામાં નથી આવતી, ઉછાળવામાં આવે છે. બોલે કેમ? કારણ કે નંદ મહોત્સવમાં જેટલા પણ વજભક્તો આવ્યા હતા ને એ વધાઈ આપવા માટે આવ્યા હતા. અને વધાઈ ડોન્ટ ચેન્જ ત્યાં જ્યારે વધાઈ આપવા માટે આવ્યા હતા તો એ ભાવથી આવ્યા હતા કે અમારે વધાઈ આપવી છે, પણ ત્યાં કોઈ લેવા તૈયાર નહીં. અને કોઈ લેવા તૈયાર ન હોય તો લાગ્યું કે વધાઈ આપવા તો આવ્યા છીએ પણ કોઈ લેવા તૈયાર નથી, તો કરીએ શું? બોલે ઉછાળીએ, જેને લેવું હોય લઈ લે. અને બધા જે વસ્તુ લાવ્યા કોઈ લેવા તૈયાર નહીં, કારણ કે જે યાચક હતા એ પણ દાતા બની ગયા હતા. તો ઉછાળવા લાગ્યા કે જેના હાથમાં આવે એ લઈ જાય. અને બધા નંદ મહોત્સવ મનાવવા લાગ્યા. અને કહેવાય નંદરાયજીએ તો એટલું આપ્યું કે લેતા લેતા ભક્તો પણ થાક્યા. અને પછી તો સખાઓએ નંદાલયની બહારથી નીકળવાનું બંધ કર્યું. બોલે એના માટે, શેના માટે નીકળવાનું બંધ? એટલા માટે કર્યું કે નંદરાયજી જોશે પાછું કંઈક આપી દેશે. હવે રાખવાની જગ્યા અમારા ઘરમાં રહી. એક સખા બિચારો સંતાઈને નંદાલયની બહારથી જતો હતો. અને જ્યારે નંદરાયજી એને જોયું, કહ્યું અરે ઊભો રે, અરે ઊભો રે. પેલો મુઠ્ઠી વાળીને ભાગ્યો કે પાછું નંદ બાવા કંઈક આપી દેશે.
અને રાખવાની જગ્યા અમારી પાસે છે નહીં તો રાખીશું ક્યાં? અને જ્યાં ભાગ્યો નંદરાયજી પાછળ દોડ્યા અને એને પકડીને કહે કે જો તારે બધાઈ તો લેવી પડશે. નંદ બાબા બધાઈ તમે 10 વાર આપી ચૂક્યા છો. બોલે તું 11મી વાર દેખાયો એટલે બધાઈ પાછી લેવી પડશે. જ્યાં હું તને 5000 ગાયો દાનમાં આપું છું. પેલો કે 5000 ગાય હું રાખીશ ક્યાં? મારી તો નાની ઝૂંપડી છે. બોલે રાખવા માટેની જગ્યાએ હું આપીશ. બોલે ખવડાવશે કોણ? એનું દ્રવ્ય પણ હું તને આપીશ, પણ આ 5000 ગાયો મેં તને દાનમાં આપી. પેલો આયો સખા એના ઘરે. એની પત્ની કે તમે કંઈક સાંભળ્યું છે? બોલે શું? નંદાલયમાં નંદરાયજીને ત્યાં લાલો થયો છે, બધા બધાઈ લેવા જાય છે, ચાલો આપણે પણ બધાઈ લેવા જઈએ. પેલો કે હું બધાઈ લઈને જ આવી રહ્યો છું. પેલી ઝોલો જોવા લાગી, બતા બધાઈ ક્યાં છે? બોલે એવી બધાઈ મળી છે કે ઝોલામાં આવે એવી નથી. બોલે શું બધાઈ મળી છે? બોલે નંદરાયજીએ 5000 ગાયો દાનમાં આપી. અને પેલી ચોંકી ગઈ, વિચાર કરવા લાગી કે 5000 ગાયો એને રાખીશું ક્યાં? કોણ ખવડાવશે ને? જાઓ પાછી આપી આવો. અરે નંદ બાબાએ આટલા પ્રેમથી આપી છે અને કહ્યું છે કે રાખવાની વ્યવસ્થા પણ હું કરીશ, એને ખવડાવવાની વ્યવસ્થાઓ પણ હું કરીશ. પણ એની પત્ની કહે હું રાખવા તૈયાર નથી. આ 5000 ગાયને કોણ સાચવશે? જાઓ હમણાં ને હમણાં પાછા જાઓ. પેલો કે ક્યારે પ્રેમથી આપી, હું કંઈ સાંભળવા તૈયાર નથી, પાછા જાઓ. વારે વારે કહે સખા કે હવે વિચારીને કહું શું? અને એને વિચાર આવ્યો અને કહ્યું અરે બિલકુલ તું જેમ કહે છે ને એમ મેં પણ ચોખ્ખી ના પાડી દીધી કે આ 5000 ગાય તો હું નહીં લઈને આવું. તો પછી લઈને કેમ આયા? બોલે મને એક વિચાર આવ્યો. બોલે શું વિચાર આવ્યો? બોલે વિચાર એટલું જ આવ્યો કે નંદ બાબા જે 5000 ગાયો આપે છે ને એમાંથી હું 2500 ગાય તારા જીજાજીને ત્યાં મોકલું અને 2500 ગાય તારા ભાઈને ત્યાં મોકલું. અને પેલી એવી હરખાઈ ગઈ, હજી એક આંટો મારી આવો બીજી મળતી હોય તો. અને આખા નંદાલયની અંદર એવો આનંદ આવી રહ્યો છે. અને બધા સખાઓ જે દહીં દૂધ લઈને આવ્યા છે પણ કોઈ લેવા તૈયાર નહીં. અને પ્રભુના દર્શન કરવા છે, પ્રભુના દર્શન થતા નથી તો દર્શન ક્યાંથી કરીએ? ત્યાં કોઈ સખાએ કહ્યું કે બરાબર ઉપર જે બારી દેખાય છે નીચે પ્રભુ પોડેલા છે, તો બોલે એના દર્શન કેવી રીતે થાય? સખાએ કહ્યું એમાં શું થઈ ગયું? એક ઘોડો બનો, એની ઉપર બીજો, એની ઉપર ત્રીજો, એમ કરતા કરતા પ્રભુના દર્શન થઈ જશે. પેલો કે વિચાર તો બહુ સારો છે, પણ એક વસ્તુ ક્લિયર કરો, સૌથી નીચે કોણ રહેશે અને સૌથી ઉપર કોણ રહેશે? સૌથી ઉપર જશે એને તો દર્શન થવાના છે, સૌથી નીચે રહેશે બિચારાની ચટણી બનવાની છે. કોઈ નીચે રહેવા તૈયાર નહીં. બધાને એમ કે અમે ઉપર જઈએ, અમે ઉપર જઈને દર્શન કરીએ. કોઈ રહેવા તૈયાર ન થયું. પ્રભુના દર્શનનો તાપ બધાને થવા લાગ્યો. ત્યારે એક ગોપ આવ્યો. એ કહે કે ચલો તમને દર્શન થતા હોય તો હું નીચે રહેવા તૈયાર છું. એ નીચે ઘોડો બન્યો, એની ઉપર બીજો, ત્રીજો, 14મો, 15મો, 20મો, 25મો, એમ કરતા કરતા લડી ઝઘડીને જે ઉપર દર્શન કરવા ગયો એણે બારીમાંથી જોયું, એને પ્રભુના દર્શન ન થયા. પ્રભુ કે આ તો લડી ઝઘડીને ઉપર આવ્યો છે, પણ મારો સાચો સખા તો એ છે કે જેણે પોતે લાભ ન લઈ બીજાને લાભ આપ્યો. તો જે ઉપર ગયો એને દર્શન ન થયા, પણ જે સૌથી નીચે બેઠો હતો એને જોયું કે એની સામે ઠાકોરજી પાલનામાં ઝૂલી રહ્યા છે. અને જ્યાં પાલના ઝુલાવા ભાગ્યો ઉપરના બધા ટપકી પડ્યા નીચે. અને જે હાથમાં દૂધ દહીં આવ્યું એકબીજાનું મુખ રંગવા લાગ્યા. અને આગળ વર્ણન કરતા કહે હરદ દૂબ અક્ષત દધી કુમ કુમ આંગન બાઢી કે હસત પરસ્પર પ્રેમ મુદિત મન લાગ લાગ ભુજ બીચ હેરી હે ભૈયા હો આજ નંદરાજ કે આનંદ ભયો.
હૃદય કલોલ હેરી હે ભૈયા હો આજ નંદ રાય કે આનંદ ભળ્યો હેરી હે ભૈયા હો આજ નંદ રાય કે આનંદ ભયો નંદ રાય કે આનંદ ભયો રાજ કે નંદ રાજ કે આનંદ ભયો અને વિચાર કરો કે જ્યારે આ શ્રવણ કરીને હૃદયમાં એવી તરંગો ઉઠે છે, શ્રવણ કરીને હૃદયની અંદર નંદ મહોત્સવની એવી લહેરો જ્યારે ગુંજવા લાગે છે, એક ક્ષણે જે જીવો હશે કેવી દશા એમની હશે. કહેવાય કે જ્યારે પરમાનંદદાસજીએ આ બધાઈ ગાતી ગાતા ગાતા મૂર્છિત થઈને રસાવેશમાં ઢળી પડ્યા હતા. એવો રસાવેશ નંદ મહોત્સવનો વ્યાપ્ત થયો હતો કે મૂર્છિત થઈને ઢળી ગયા. નંદ મહોત્સવના રસમાં, નંદ મહોત્સવની એ વૃત્તિની અંદર, અને જ્યાં નંદ મહોત્સવ સર્વત્ર મનાવી રહ્યો છે અને એવો આનંદ આવી રહ્યો છે. અને એમ કહેવાય છે કે કૈલાશમાં જ્યારે શિવજીને પણ સમાચાર મળ્યા કે મારા પ્રભુ પ્રગટ્યા છે, તો વિચાર કર્યો કે હું પણ જઈને મારા પ્રભુના દર્શન કરીને આવું. અને શિવજી પણ જોગીનું રૂપ બનાવીને જ્યારે નંદાલયમાં આવ્યા, અલગ નિરંજન કરતા કરતા, અને રોજ રોહિણીજી કોઈ પણ મહાત્મા આવે તો જઈને એમને કંઈક દક્ષિણા આપતા. અને આજે જ્યારે રોહિણીજી ગયા તો બાબા કહે કે મારે દક્ષિણામાં બીજું કાંઈ ના જોઈએ, બસ તમારા લાલાના મુખના દર્શન કરાવો. જઈને મૈયાને કહે કે જો બાબા આવ્યા છે અને કહે છે કે મારે બીજું કંઈ ના જોઈએ, લાલાના મુખના દર્શન કરાવો. અચ્છા, એ કેવા લાગે છે? અંગ બભૂત લગી છે, મુંડોની માળા છે, ગળામાં સર્પ છે. બોલે તો મારો લાલા ડરી જશે, એમને કહી દો કે હું દર્શન નહીં કરાવું. રોહિણીજી ગયા અને કહે બાબા મૈયા તો ના કહે છે દર્શન કરાવવાની. બાબા કે મને જરાય ઉતાવળ નથી, હું તો હઠયોગી છું અને નક્કી કરીને આવ્યો છું કે દર્શન કર્યા વિના જઈશ નહીં. અરે હમણાં નહીં લાવ, કોઈ વાત નહીં, મોટો થશે તો બહાર રમવા તો નીકળશે ને ત્યારે દર્શન કરીને જઈશ. રોહિણીજી કહે મૈયા બાબા કહી રહ્યા છે કે મોટો થશે ત્યારે રમવા નીકળશે, દર્શન કરીને જઈશ. મૈયાએ કહ્યું કહી દો બાબાને કે સખાઓને રમવા માટે ઘરે બોલાવીશ પણ આને બહાર નહીં કાઢું. ફરી રોહિણીજી ગયા અને કહે બાબા મૈયા કહી રહી છે કે સખાઓને અંદર બોલાવશે પણ એને બહાર નહીં કાઢ. બોલે કોઈ વાત નહીં, ભણવા માટે પાઠશાળામાં તો જશે ને ત્યારે દર્શન કરીને જઈશ. મૈયાને કહ્યું બાબા તો આમ કહી રહ્યા, મૈયા કે ભણાવવા માટે શિક્ષકને ઘરે બોલાવીશ પણ આને બહાર નહીં કાઢું. આવીને રોહિણીજી બાબાને કે બાબા મૈયા પણ જીદ કરે છે ને આપ પણ હટ લઈને બેઠા છો. મૈયા તો કહે છે કે બહાર ભણવા નહીં મોકલું, ઘરે ભણાવીશ.
શિવજી કે મને જરાય ઉતાવળ નથી, મોટો થશે તો લગ્ન તો કરશે ને, અને જ્યારે વરઘોડો નીકળશે ત્યારે હું દર્શન કરીને જઈશ. ઋણીજી ગયા મૈયા પાસે ને કહે કે બાબા કહી રહ્યા છે કે વરઘોડો નીકળશે ત્યારે દર્શન કરીને જઈશ. ત્યારે મૈયાએ કહ્યું કે આખી જિંદગી કુંવારો રાખીશ પણ બહાર નહીં કાઢું. અને અહીંયા શિવજીને પણ તાપ થવા લાગ્યો અને પ્રભુ સમજી ગયા કે શિવજી દર્શન કરવા આવ્યા છે અને મૈયા મને લઈને બહાર નથી જતી. અને ત્યારે પ્રભુએ પણ એવી લીલા કરી અને જોર જોરથી પ્રભુ રુદન કરવા લાગ્યા. અને જ્યાં પ્રભુ રડવા લાગ્યા અને મૈયાને લાગ્યું કે અચાનક લાલો કેમ રડવા લાગ્યો. ઋણીજી કહ્યું મૈયા આટલા બધા વજભક્તો દર્શન કરવા આવે છે, કદાચ કોઈની મીઠી નજર લાગી ગઈ હશે અને એટલા માટે રડી રહ્યો છે, તો શું કરીએ? બોલે નજર ઉતરાવી પડશે. બોલે કોની પાસે ઉતરાઈએ? ઋણીજી કે મૈયા બહાર બાબા આવ્યા છે ને લાગે છે તો બહુ પહોંચેલા, કહેતા હો તો એમની પાસે નજર ઉતરાવી લઈએ. બોલે ઠીક છે. મૈયા ડરતા ડરતા પ્રભુને લઈને જ્યાં બહાર આવ્યા